એક મિનિટની વાર્તામાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું એક પુરુષ વિશે. બધા પૂછે છે મર્દ કેમ રડતો નથી, પણ ક્યારે કોઈ વિચાર્યું છે કે એને રડવાની તક કોઈ આપે છે ખરું? નાની ઉંમરથી જ એને શીખવવામાં આવે છે, તું છોકરો છે, મજબૂત બન. ધીમે ધીમે એ પોતાની આંખોના આંસુ પણ છુપાવતા શીખી જાય છે, પોતાની પીડા પણ, પોતાનો ડર પણ અને ક્યારેક પોતાનું દુઃખ પણ. લોકો કહે છે કે મર્દને દુઃખ નથી થતું, પણ સાચી વાત તો એ છે કે મર્દને પણ દુઃખ થાય છે, બસ તે બધાને કહેતો નથી. આ વાર્તા પરથી છેલ્લા હું તમને એટલું જ કહીશ કે દરેક મૌન પાછળ માણસ ખુશ હોય એવું જરૂરી નથી હોતું. ક્યારેક તે ફક્ત પોતાની લડાઈ એકલો લડી રહ્યો હોય છે. હવે એક પ્રશ્ન પૂછું, તમારા મતે મર્દની સૌથી મોટી મજબૂરી શું છે? જવાબદારી કે પછી પોતાની લાગણીઓ છુપાવવાની ટેવ? કમેન્ટમાં જરૂર કહેજો.